टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ખેંચના દર્દીને સારવાર ન મળતા વિવાદ સર્જાયો છે। દર્દીને ખેંચ આવી પણ ડોક્ટરે સારવાર ન કરી હોવાનો આરોપ લાગ્યો છે। ડોક્ટરે સારવાર કરવાના બદલે દારૂનું કારણ આપ્યું હોવાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે। ડોક્ટરે પરિવારને કહ્યું દારૂ નથી પીધો એટલે ખેંચ આવે છે। તો ફરી એક વખત સુરતની આ સ્મીમેર હોસ્પિટલ કે જે વિવાદમાં આવી છે, દર્દીના જે પરિવારજનો છે તેમણે પણ હોબાળો મચાવ્યો હતો। ખેંચના દર્દીને સારવાર ન મળતા સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। દર્દીને ખેંચ આવી પણ ડોક્ટર દ્વારા તેની સારવાર ન કરવામાં આવી તેવો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે। अरे आखी रात एम ज बेहरिया हवारे लईड़ा ने त्यारे बाटलो चढ़ाव्यो तमे लोकोए आखी रात एम ज रियो अत्यारे नीचेथी तमारे डॉक्टरे कीधुं के इमरजन्सी केस छे त्यारे तमे एने इंजेक्शन आप्युं तमारा एक डॉक्टर અને આજ મુદ્દે સંવાદદાતા અમિત લાઈવ જોડાયા છે। અમિત, સુરતની આ સ્મીમેર હોસ્પિટલ કે જે ફરી એક વખત વિવાદમાં આવી છે, દર્દીને ખેંચ આવી હતી પરંતુ છતાંય તેની સારવાર નથી કરવામાં આવી। પરિવારજનોનો શું આક્ષેપ છે અને સામે જે ડોક્ટર છે તેમનું શું કહેવું છે? जी ચોક્કસથી સુરતની સ્મીમેર હોસ્પિટલ કે જે મનપા સંચાલિત છે અને આ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવે છે અને વિવાદોનું પર્યાય બનેલી આ હોસ્પિટલમાં ડોક્ટરો દારૂ પાર્ટી કરતા ઝડપાય છે। આ ઉપરાંત થાઈ ગર્લને જે હોસ્ટેલમાં લાવવામાં આવવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે હવે દર્દીની સારવારમાં પણ બેદરકારીની ઘટના સામે આવી છે। ખેંચના દર્દીને રાત્રે અહીંયા લાવવામાં આવ્યો હતો, આખી રાત સુધી આ દર્દીની સારવાર ન કરવામાં આવી અને ત્યારબાદ જ્યારે દર્દીના પરિવારના સભ્યોએ હોબાળો કર્યો ત્યારે આજે ડોક્ટર એવું કારણ આપે છે કે ભાઈ દર્દીને ખેંચ શા માટે આવી, દર્દીએ દારૂ નથી પીધો એટલા માટે એને ખેંચ આવી છે। એટલે સારવાર કરવાના બદલે ડોક્ટર જ પરિવારને એવું કહી રહ્યા છે કે દર્દીને દારૂ પીવડાવો તો ખેંચ નહીં આવે। એટલે હવે આ સ્મીમેર હોસ્પિટલની અંદર દારૂની દુકાનો પણ ખોલવી પડશે આ ડોક્ટરના કહેવા અનુસાર। એટલે જો દર્દીને સારવાર મળવાના બદલે આવા કારણો જો જવાબદાર ડોક્ટર દ્વારા આપવામાં આવતા હોય કે દારૂ નથી પીધો અને એટલા માટે ખેંચ આવી રહી છે, દર્દીની તબિયત આ રીતે થઈ રહી છે, તો આ ડોક્ટરોની આજે કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વની વાત એ કહી શકાય કે આ હોસ્પિટલ છે મનપા સંચાલિત છે, અવારનવાર વિવાદોનું પર્યાય બનેલી આ હોસ્પિટલ છે, ત્યારે આજે ફરી એક વખત દર્દીની સારવારને લઈને અહીંયા આજે પરિવારે હોબાળો કર્યો હતો અને હોબાળા દરમિયાન ડોક્ટરનું જે નિવેદન હતું તે ખૂબ ચોંકાવનારું હતું, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધી વચ્ચે જ્યારે ડોક્ટર એવું કહેતા હોય કે દર્દી દારૂ પીતો હતો અને દારૂ નથી મળ્યો એટલે એને ખેંચ આવી છે, એટલે શું સારવાર કરવાના બદલે હોસ્પિટલમાં જ દર્દીને દારૂ પાવાનો આ એક મોટો સવાલ છે। ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ આવા ડોક્ટરો સામે ક્યારે કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું। જો કે અગાઉ પણ આવી બેદરકારીની ઘટના સામે આવી છે, પરંતુ તપાસના નામે આજે ભીનું સંકેલવામાં આવી રહ્યું છે અને પાલિકા સંચાલિત આ હોસ્પિટલમાં જાણે અધિકારીઓનું કે પછી આ હોદ્દેદારોનું કોઈ માનતું જ ન હોય તે પ્રકારના કિસ્સા સામે આવે છે। અગાઉ આજે હોસ્પિટલની અંદરથી જે એક્સપાયરી ડેટવાળો દવાનો જથ્થો પણ મળ્યો હતો। આ ઉપરાંત ખાનગી મેડિકલ સંચાલકો દ્વારા મોંઘા ભાવની દવાઓ આપવામાં આવતી હોવાના પણ આજે એક કારસ્તાન સામે આવ્યું હતું। પ્રધાનમંત્રી જન આરોગ્યની મેડિકલ છે ત્યાંથી લોકો કઈ રીતે દવા ન ખરીદે તે માટે પણ એક ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવ્યું હતું અને હવે દર્દીની સારવારમાં બેદરકારી સામે આવી છે। એટલે તમામ વિવાદો વચ્ચે ફરી એક વખત નવો વિવાદ સામે આવ્યો છે, પરંતુ હજુ પણ જે તે જવાબદાર ડોક્ટરો સામે કોઈ કાર્યવાહી નથી થઈ તેવી પણ એક માહિતી સામે આવી રહી છે। ત્યારે શું આ સ્મીમેર હોસ્પિટલ ગરીબોની હોસ્પિટલ છે કે પછી મનમાની ચલાવતા ડોક્ટરોની હોસ્પિટલ છે તે નથી સમજાઈ રહ્યું। જી જી બિલકુલ અમિત, આભાર તમામ જાણકારી